સુરતના રસ્તાઓ બન્યા રેસિંગ ટ્રેક. સુરતના રસ્તાઓ બન્યા રેસિંગ ટ્રેક. સુરતમાં એક તરફ રસ્તા પર થતા અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે યુવાનોમાં જાણે ખુલ્લા મોટા રસ્તાઓ જાણે રેસિંગ ટ્રેક બન્યા હોય તેમ સ્પર્ધાઓ થતી જોવા મળી રહી છે, જેના લીધે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડ્રીમ સિટીમાં ડાયમંડ બુર્સના ખુલ્લા રસ્તે કાર રેસિંગ કરતા મોટો અકસ્માત થયો હતો. કાર ડિવાઈડર કુદાવી ઊંધી વળી જતા ધોરણ 12ની એક વિદ્યાર્થીનીનું મોત થયું હતું, જ્યારે 3 ઘવાયા હતા. રાહુલ ચૌધરીની ધરપકડ કરાઈ છે. રાહુલ વેશુમાં પોદાર રેસિડેન્સીમાં રહે છે. પિતા સુભાષભાઈ કાપડ વેપારી છે. ગુરુવારે બપોરે રાહુલ ક્રેટા કાર લઈ બિલ્ડિંગમાં રહેતા સાહિલ બાવા, શૌર્ય શર્મા તેમજ વેસુમાં આવેલ શિવસાગર રેસિડેન્સીમાં રહેતી દિશા મયુરભાઈ બોખડિયા જૈન સાથે ફરવા ગયા હતા. સમિતિની શાળામાં ભણતી દિશા જૈન પોતાના મિત્રો સાથે સફેદ ક્રેટા કારમાં ગુરુવારે સાંજે ફરવા નીકળી હતી. ટ્રાફિક નહિવત હોને ખુલ્લા ડ્રીમ સિટી રોડ પર કાર ઓવર સ્પીડમાં દોડતી હતી. કારે ડિવાઈડર કુદાવી સામેના રોડ પર પલટી ખાઈ ગઈ હતી, જેમાં દિશાનું ઘટના સ્થળે જ અવસાન થયું હતું, જ્યારે અન્ય 3 મિત્ર રાહુલ ચૌધરી, શૌર્ય અને સાહેબને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. કાર 18 વર્ષના રાહુલ ચૌધરી ચલાવી રહ્યો હતો, જે મહાવીર કોલેજમાં અભ્યાસ કરે છે. રાહુલના પિતાના કાર તેણે ડ્રાઇવિંગ માટે લીધી હતી અને તેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવા છતાં ઓવરસ્પીડ અને અવગણનાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. દિશા જૈન ઉધના સમિતિની સ્કૂલમાં ધોરણ 12માં, જ્યારે શૌર્ય શર્મા વેશુની અગ્રવાલ વિદ્યાવિહાર સ્કૂલમાં ધોરણ 12માં અને સાહિલ બાવા ડુમ્મસ ડીપીએસ સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરે છે. ઘટનાની શરૂઆત 2 દિવસ પહેલા દિશાના જન્મદિવસની ઉજવણી સાથે થઈ હતી. દિશા સાહિલના માધ્યમથી રાહુલ અને શૌર્યના સંપર્કમાં આવી હતી. આજે તેઓ ફરી સાથે મળી ડ્રાઈવ પર નીકળ્યા હતા, પણ આ મુલાકાતે ટ્રેજેડીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, સુનિલ ગાંજાવાલા, સુરત.